નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે છીએ અને ત્યાં હાલ આપણી સાથે ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી આપણી સાથે જોડાણા છે. તો આપણે ધારાસભ્ય સાથે વાત કરશું. સાહેબ, હાલ આ ચૂંટણીનો માહોલ છે જેમાં રાણપુરમાં ત્રિપાખીયો જંગ ચાલી રહ્યો છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ને ભાજપ. એમાં આપણા કાર્યકર્તા પરેશભાઈ સલૈયા દેવળિયાના સરપંચ છે, તેમને જિલ્લા પંચાયતમાં દાવેદારી નોંધાવી છે. તો આપ એમના પ્રચાર વિશે શું કહેશો? આપ કહો છો કે અહીંયા ત્રિપાંખ્યો જંગ ચાલી રહ્યો છે, ત્યારે ત્રિપાંખ્યો હોય કે ચાર પાંખ્યો હોય, પરંતુ ભાજપની જીત એ નિશ્ચિત છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આટલો જ્યારે વિકાસ કરી રહ્યા હોય ત્યારે લોકો વિકાસને ઓળખે છે. વિકાસ થયો છે. પાણીના પ્રશ્નો હોય, આરોગ્યના હોય કે પાયાની સુવિધાઓ બધી જ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે પૂરી કરી ત્યારે લોકો આપોઆપ ભાજપ સાથે જોડાયેલા છે. આપણે જોઈ શકીએ છીએ ભાજપના તમામ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોની સંપૂર્ણ બહુમતી સાથે અહીંયા જીત થવાની છે. હાલ આપણે જોઈએ છીએ કે અમુક ક્યાંક ને ક્યાંક રાણપુરમાં પ્રજાના પ્રશ્નો હજી પેન્ડિંગ પડ્યા છે અને ઘણીવાર આપની પાસે પણ અવારનવાર રજૂઆત આવી છે. તો તે વિશે આપનું શું કહેવું છે? રાણપુરના કોઈ પ્રશ્નો મારી સુધી રજૂઆત આવી નથી. રાણપુરને તો આપને ખ્યાલ છે કે હમણાં જ એસટી ડેપોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ રાણપુરને આર્ટ, સાયન્સ અને કોમર્સ કોલેજની પણ આપણે મંજૂરી લાવી આપી છે. મહત્ત્વના કામો કોઈ બાકી રહ્યા નથી. નર્મદાનું પાણી મળે છે, સિંચાઈનું પાણી મળે છે, પીવાનું પાણી મળે છે. એમ આરોગ્યની સુવિધા પણ એ સારી છે. આપણા વડાપ્રધાને આયુષ્યમાન કાર્ડ 10 લાખનું જ્યારે આપ્યું ત્યારે કોઈ પણ માણસને ગમે ત્યારે કોઈ પણ બીમારી થાય, સારામાં સારી હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે. ત્યારે પ્રજા અમારી સાથે જ છે. હાલ આપણે જેમ કીધું એમ કે આરોગ્યની સુવિધા પણ સારી છે. તો આરોગ્ય હોસ્પિટલમાં ઘણીવાર રજૂઆતો થઈ છે અને આરોગ્ય હોસ્પિટલની હાવ એટલી બધી કફોડી હાલત છે સાવ, કે સરકારશ્રી પાસે ઘણીવાર નવી હોસ્પિટલની માંગણી મૂકવામાં આવી છે. તો રાણપુરને નવી હોસ્પિટલ ક્યારે મળે એવું છે? હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે, એ સાચી વાત છે, પરંતુ નવી હોસ્પિટલ બનાવવા માટે અમે રજૂઆત કરી છે. ધંધુકામાં પણ હમણાં 100 બેડની હોસ્પિટલ આપણી સરકારે મંજૂર તો કરી, પણ કામ ચાલુ થઈ ગયું, પૂર્ણતાના હારે છે. એવી જ રીતે રાણપુરમાં પણ સારી હોસ્પિટલ બને એવા પ્રયત્ન અમે કરીશું. હાલ આપણે રાણપુરમાં કોંગ્રેસ દ્વારા રસ્તો રોકો આંદોલન કરી અને બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ માટે પણ ઘણીવાર મુદ્દા ચગાવ્યા છે અને સ્ટેબિલિટી રિપોર્ટ ક્યાંક ને ક્યાંક વિલંબમાં છે. તો એ વિશે આપનું શું કહેવું છે? કોંગ્રેસનું કામ જ એ છે, કોંગ્રેસ પાસે કાંઈ નથી એટલા માટે એ વિરોધનું કામ કર્યા કરતા હોય છે. કોંગ્રેસ સાથે પ્રજા નથી. પણ સાહેબ, આપણે સ્ટેબિલિટી રિપોર્ટમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થાય છે, તેમાં આપનું શું કહેવું છે? અમારા ધ્યાને જે કોઈ કામ મૂકવામાં આવશે એ કામ વહેલી તકે કરવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. કાળુભાઈ સાથે આપણે ચૂંટણીલક્ષી ચર્ચા કરી. તેમના વિકાસના અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં બહુ જંગી મતીથી પરેશભાઈ સલિયા જીતશે તેવી ખાતરી આપી છે. ખૂબ ખૂબ આભાર.